મારું શું અમે ધંધામાં મંદી આવી ગઈ, ઘરે કોઈ કંકા મળતો નથી. જાવું તો જાવું છે હમણાં. મારું શું ચાલો ગયો શું એકલો એકલો બોલે છે? અરે આ બેસ ભાઈ બેસ. આવામાં બેહારી આ જો હું બેઠો ને. બોલ શું ને આકા નાખતો તો બેઠો બેઠો? એટલે જો કોઝન મોનતી નથી, હા નથી મારા ભાઈઓ મોનતા. હા હું તો બસ બેઠાનો થઈને પડ્યો છું. તો પણ તકલીફ શું છે એ તો કે. જેવું થઈ ગયું છે માથાના વાળ છે ને એટલું. બરાબર. ધંધો રાખવા જો તો કોઈ સેટ થતું નથી. હા હવે જો આ પ્લાસ્ટર રાખવા આવ્યો હતો પણ કોઈ મેળ જ નથી આવતો. મારો ભાવ તાળમાં ભાજ્યો જ નહીં. તો કોઈ નહીં, આપણા ભાઈબંધો છે, હા કરાવી એને ફોન. બેટા કોઈ નહીં તો વધારે નહીં તો 2,000નો ટેકો તો કરશે કે નહીં કરે? કરશે ને બધું કરશે. ભાઈબંધ તો ભાઈબંધ છે ને કહેવાના તો. ભાઈબંધ તો છે પણ હવે આપણે કોકને કેવું છે કે મારે કે તું ભાઈ હાલ મારે માથાના વાળ છે એટલે લેણું થઈ ગયું છે. વાંધો નહીં, હું બેઠો છું, હું વાત કરીશ. તું ના કરી તો બીજું શું? હા તો તું તાર કર ફોન. જો આલે તો એની જે થાય. ના કે હું તો ભગવાનને આજ્ઞા કરું છું કે હવે કોક કર. ભગવાનને કોઈ આરદા કરવાની જરૂર નથી. અમે બેઠા ત્યાં સુધી તારે કોઈ ચિંતા લેવાની નથી. હા તો ભાઈ તો એટલું કરે તો તારા જેવા ભગવાન નહીં. મારો ફોન લાવ્યો છે તું? ફોન તો પૂરા વેસી ના માર્યો તાર તો શું કરું કે. અરે તો લે, હું ફોન કરું તો એને. હા ભાઈ ફોન કરજો, એ કરે તો ઠીક વાત છે. હવે હાલો હેલો. આદિ બોલ્યો? ઓય. આદિ આપણે એક કોમ પડ્યું છે. ઓહો દિનેશભાઈ, તમે કોમ સિવાય ફોન જ કરતા નહીં યાર. વાત સાચી છે પણ એમ કોમ એટલે મારે નથી કોઈ, તો પણ આપણે ભાઈબંધ છે ખબર, ઓલો અશોક નામ હતું, હા, એ થોડોક તકલીફમાં છે. શું વાત કરો? શું તકલીફ છે? હવે એટલે તું હોય આવે તો હું તને વાત કરું. મારે આવવું પડશે? હોવે એટલે ટાઈટ તો જોવો. ટાઈટ ભલે રહી તો આવવું તો પડશે તારે. હેડો આવરો. સારું તો આય ફટાફટ હેઠ. શું કરે ભાઈ? એ તો થઈ જશે. આપણા ભાઈબંધો બધા દિલદાર જ છે. આવવાનું તું છે? એનું કોઈ ટેન્શન ના લે. હું બેઠો એટલે તારું કામ થઈ જશે. હા તો આવા દો. બરાબર? આવો આદિ. આવા દે આવી રાતના તમે તો હેરાન કર્યા છે. એ તો આબુ પડે ને યાર, કોકનું પછી આપણે વિચારવું પડે ને. દેખાય છે બચારા દુઃખથી ડૂબાઈ ગયો છે. ડૂબાઈ બેસ્ટ. દુખે તો ભાજી એટલે તાપણું બાપણું કરવું તું. એ તો તાપણું તો પછી કરશે. હવે હું શું પૂછું, બોલો બોલો. તારા પાસે સલાન નંબર છે? સાલાનો નંબર તો છે મારે. તો સલાન ફોન કરી દે. ચલો એ આવે એટલે આ શું આપણે બધા ભેગા થાય ને, એટલે ભેગા બધા થાય પછી વાત કરે ને એમાં મજા રહે. એવું છે? હોય. હેલો. હેલો. સલા હા કરે કોઈ નહીં, બસ ખાવા પીધું ખાઈને ઉભા હતા. ઉભા જ થયા હો તમે તો. અલ્યા તો મેલો કરાવી. અલ્યા એક ડખો થઈ ગયો હે. ડખા વગર મને તો ફોન જ નથી કરી એકતા બીજી વયનો. અલ્યા હું આપણે હોભળ હા આ પલોટામાં અમે બધા બેઠા છો હા બરોબર. એક થોડી અશોકભાઈને પ્રોબ્લેમ આવી ગઈ હે, હા એટલે તું જેમ બને ને એમ જલ્દી હા બસ 10 મિનિટની અંદર આવી ગયો. હા. યા અશોકભાઈ તમે ધીરજ રાખો, બધું સારું થાય. બધાના પડતા દાડા તો આવે યાર. લે ભાઈ મારે તો લેણું થયું છે ને. શું કામ હતું? આવો અરે સર. મારા બેટો ઉડતો આવ્યો છે ને. અલ્યા ભાઈ તારા હાથો કેવો અહીંયા. ખબર છે અરે બેસ. આપણું બાપરું કોક કરવું તું ટાઈમ. આપણા ભાઈબંધો કેવા છે, ફોન ભેગા બધા ભાઈબંધો આપણે હાજર થઈ જાય તમારા ભાઈબંધોની વાત થાય તો પછી બટાકાનું શાક ના થાય, તમારા ભાઈબંધની વાત ના થાય તો પછી બટાકન શાક થાય. તો સારું શીરાનું રાખો. આ શીરાનું રાખો. લે વાત કરો તાર તમે. હવે આમાં એવું થયું છે કે અશોકભાઈને થોડીક અત્યારે ઘરે તકલીફ છે. હા હા જો બૈરું એનું કે નહીં કે તો એવું બધું કોઈ વાપરતા છે નહીં. હા બરાબર. પછી ધંધામાં કોઈ સારા વાટ મળતા નથી. હા અને દેવું કે મારા ઉપર થોડું થઈ ગયું છે, એટલે હવે ઈ કહેવાનો મતલબ કે સમજી ગયો. આવડો સમજી રસ્તો ગયો, કરવા સમજી જતા ગયો. હતા. હળવો રસ્તો કરવો છે એમ ને. પણ આપણે બધા ભેગા થઈને હવે એને થોડોક આગળ લાવવું. અશોકભાઈ હું થોડું એક પર્સનલ વાત કરી નાખું હો. તમારા ખાતામાં કેટલા પડ્યા? તમારા ખાતામાં કેટલા પડ્યા? મારા ખાતામાં તો પડ્યા છે 3-4 હજાર રૂપિયા. 3-4 તમારા ખાતામાં હા. પડ્યા. લાખ રૂપિયા જેવું મારા ખાતામાં પડ્યું છે. સલિયા હોય હા તારા ખાતામાં કેટલા પડ્યા? 1.5 લાખ રૂપિયા પડ્યા છે. હે 1.5 લાખ રૂપિયા ગાડી નથી વેચી. એવું છે એમ? હોવ જ નહીં. એટલેથી જ બચારાનું કોઈ થશે. તાર કોઈ કોન્ટેક્ટમાં કોન્ટેક્ટ તો બે ભાઈબંધો છે. તો એ કઈ વકડીયાનું કરે છે? હે વ્યાજે વ્યાજે હાલે છે? વ્યાજે તો આલી દે છે. તો આપણે બધા ભેગા થઈને લઈને ટેકો કરો ભાઈને. હા તો એ જ કહું છું ને. અને જ્યારે તારે એને કોઈ સારું થાય એ દાડે પછી આપણે
પાછા હાલ છે. ના અશોકભાઈ ઉપર તો મને વિશ્વાસ છે. લાવો તમારા મૂકો. કરતા મને એના ઉપર વિશ્વાસ છે. ફોન એ તો કરું હા ફોન કરી લો. હલો બોલો અરવિંદભાઈ બોલ્યા? ઓએ આપણે થોડુંક કોમ પડ્યું જ તમારું. શું કામ પડે તો બોલો આપણે તમે વ્યાજે પૈસા આલો છો ને, ઓએ તો આપણે જોતા હતા કેટલાની જરૂર છે? અત્યારે તો વધારની પોતનું તો કરો. 5 લાખ રૂપિયા મળી જશે હો મળી જશે ને. એવું એમ? હો તો તમે આપણે મારુતિ નંદર સોસાયટી જોઈ છે? ઓએ જોઈ હા તો બસ અહીંયા આવો, અમે 3-4 જણા અહીંયા બેઠા, પૈસા લઈને આવજો. સારું હેડો હા તો તરત આવજો. એ હા. એ આવો ભાઈ લ્યો. સારું કર્યું ભાઈ, તમે ટેકો કરો. અરે અશોકભાઈ તમારા માટે જીવ આલ દો. બોલો આલુ પેલો ધાબા ઉપરથી ના, પડો ના, પડો ના, પડો. ના, ના, બેસ કર. એવું છે કરો ભાઈ, એવું નહીં પડવા કરો. તૈયાર છું તમારા હાટું તો. ના ના એવું નહીં કરો. અલા, તારા માટે તો હું જીવ આલી દઉં. બોલ ટૂંકો કહો. ના લોકો ખાશે પણ પૈસા હા આયા જો આવો રા. હો શાંતિ આવો બધા આવો આવો થોડા અંદર આવો. અરે બેહી દો અહીંયા, બેહી દો. તાપણું કર્યું નહીં બચારાને ઢાઢવા આવતી ઈ હશે તો વાંધો નહીં. સાહેબને. પૈસા લાય હો લાય એવું એમ ને? તો કેટલા ટકા વ્યાજ લેવાનું આપણે? 2% વ્યાજ થશે 2%. 2 થાય છે. એટલે પણ બજારમાં તો દોઢેડે છે. પૈસા હવે એમાં તો હું તમને વાત કરું. અમારે છે ભાઈબંધ ખાસ, બરાબર? એટલે તમે અમને ઓળખતા ના ઓળખતા હોય, પણ એ ભાઈ માટે અમારે પૈસા જોવે છે, એટલે જે લઈ સમજી લેજો. દેખો હું તો તમને કોઈ ઓળખતો નથી, હા, આ સલાન ઓળખું છું એટલે હું સલાન પૈસા આલીશ. મારે જ સલાન વ્યવહાર છે. આપણે તમે તાર તમારા પૈસા દૂધે ધોઈ ના લઈ દેશું. ના ના એ તો Ready? વાંધો નહીં. પલડી જશે. અલ્યા શાંતિ રાખ કર. તમારા ઓલા પાર્ટનર હતા કેમ ના આયા? ઈ આવેરા થોડો ચીડે છે આવેરા. એવું એમ ને? હો થોડીક અહીંયા ખબર પડે અરે ને? આ યાર. હા આયા. આવો 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 મજામાં. પાર્ટી ખમતી લાગે. સમજી છે ને? ચલ જઈ અલા પણ એ તો તમારા જ ભાઈ છે. શું વસૂલી બધી હીરો કરે છે ને. એમ બેહો બેહો. અલા બેહો. આવો રા, વસે આવો રા. ઢાઈડમાં આવે છે એટલે બધા શું શોર્ટીને બેહે ને તો ઢાઈડી ના આવે કોઈ. ના ઈ તો વાત આપણું સાચી. કરવું હતું ને તો. એટલે આ એ વળી તો આપણા પાછળ પડ્યો છે. જો આપણું તો યાર અત્યારે તો તાપ શું કહેતા હતા જેવું તમે? થઈ ગયું છે. એક બોલી કરું છું. બોલો બોલો. 12 મહિના મારે વ્યાજ ને મૂડીને બધું ભેગું જો છે. 12 મહિના. હા કરી આલ છે 12 મહિના થઈ કેમ જાય છે, પણ? હેડો. ભગવાન થોડોક મારા આવા નવા દાડા લાવશે. કોક દાડા હારા લાવશે ને 12 મહિના સુધી તો. પણ અશોકભાઈ હજી એકવાર તમને કહું તમારા હાટો જીવ આલ દો. બોલો આલ દો. વધો નહીં તો કરો. કેટલું થાય છે કેટલું? 4 લાખ રૂપિયા લેવાના ને. હા, 5 લાખ લાખ. લેવા. આપણે કેટલું થાય 2% 7 લાખ રૂપિયા થાય. તમારે મંજૂર હોય તો હું આલું. બોલો. 7 લાખમાં તમારું કામ થઈ જાય. 7 લાખ ભરવાની તાકાત છે. તમારે કુલ બધું થઈને દેવું કેટલું છે એ પહેલું કહો. 10 લાખ જેવું હશે. અલ્યા શું કર્યું તું એટલા? વાતા નહીં, વાતા નહીં. એટલા એ શાંતિરામ એટલાનું શું કર્યું તું? એટલે ભાઈ થઈ ગયું હવે. સટો બીજો જ નતો રે બેન? એવું મને આવડતું જ નથી. એટલે જ તો 10 લાખ છે આ. એવું એમ? આવડતું નથી ને ભાઈ રમાય છે. અમારા પૈસા જો તને 12 મહિને અમારે હાલવા પડશે તારે અમને. રેડી? ચમ કે આ બે નું હાલવા પડશે. અમારા પાસે હાલીશ તો ચાલ છે. તો પણ અશોકભાઈ કોત ખરી યાર. તમે જુગારમાં નહીં હાર્યા તો તમે પૈસા આટલા જ્યાચો. મેં જો આજી વાત તને કહું, હા મેં એક સોસાયટી રાખી હતી બનાવવા માટે, હા મકાન બનાવવા માટે. હા. તે અમે 100 થી 7 જણા ભાગીદાર હતા. પાર્ટનરશીપ. પાર્ટનરશીપ હતી. એટલે મારા છે બધો જે લાવવાનો મેળવાનો વ્યવહાર બધો મારા પાસે હતો. તો જે હતા ને બીજાને બધાને ખૂટલ વેડા કર્યા. એ બધા જતા રહ્યા. પણ જેને લાયા એ તો મારે તો હાલવા પડે ને હા. વ્યવહાર સાચવા માટે. હા. એટલે એમાં હું આ દેવામાં પહેરી ગયો ભયા. એવું એમ? હા ખોટું છે, ખૂબ ખોટું છે હો. હવે હું શું કહું છું, 12 મહિનાનો વધાર કરે હારે કશું હોતો નહીં, એમ. કશું હોતો નહીં. એટલે કદાચ જો મારે ઓલા માણસો આવી જાય ને તો મારા પૈસા છૂટા તો થઈ જવાના છે. અને બીજું કે 5 લાખના 2% વ્યાજે 7 લાખ રૂપિયા થાય છે, બરાબર? બાકીના ઉપરના તમારે એડજસ્ટ કરવા પડશે. હાલો એટલે એ તો હું આખો થશે મારે એટલા ભાભીના પડ્યા છે ને કોગણા બોગણા કોક. બધું ભયા વેચીને બેઠો. હા તો તમે સેટ કરજો પરું. એ તો હવે આગળ તો જોયું જાય છે. તો આ તો હું ભરું ને. સારું, તો હારી તો કરો હવે આપણે હારી. આજે તો કરો છો હવે. હા. પાકું એ સલાન તો શું કહું, તમારા ઉપર વિશ્વાસ છે એમ તો અશોકભાઈ ઉપર મને તો વિશ્વાસ ચમ છે. અમારા ઉપર વિશ્વાસ નહીં એટલે આ બેન કોણે લાયા? લેવરાયા કોણે પૈસા? સારું હે. 7,000. બંધ થાતું એટલે મગજ મત 7 ખા. લાખ રૂપિયા. મગજ મત ખા ચૂપ.
તો મેં હવે શું કહું ભાઈ તમારા પૈસા નાખો હું મોટો લાવો તને નાખી દઈશ તો ભાઈ હું આ સ્કેનર આલું નાખજો પૈસા નાખજો હું તો નાખી આયા જોઈ લો આવી જાય તો સલાહ હવે અમે 12 મહિના જેડે આવશો તમારા પૈસા તૈયાર રાખજે રેડી અરે કશો વાંધો નહીં, દૂધે ધોઈને તમારા પૈસા હું ચૂકવીશ. ના કોઈ વાંધો નહીં, તો વિશ્વાસ છે એટલે એવું એમ ને? હવે તારા પાર્ટનર આપણે હેડો હા તો આવજો હો, રામ રામ. જો, અશ્વિન દાદુ. હવે જો આ પૈસા અલાયા છે બરાબર. 12 મહિના પછી અમારે આમ બારે મોઢું કાઢે ને એવું રાખજો. ના ના 12 મહિના થતા તો હું પૈસા આલી જ દઈશ. પાછા જો અમે 3 જણા છે, 3 કોઈ એટલા ધંધાવાળા છીએ નહીં પાછા, એટલે આટલી બધી મૂળી અમે કાઢીએ. અમારા પાસે આલીશ તો ચાલશે, પણ પહેલા હું એના કરી આલીશ. પેલા હું એને કરી અને પછી જ તમારે આલી સોમી. એવું એમ ને? હા ભળવાઈ જ નહીં કરવી ને? ના ના એટલે ભાઈ હોય ભાઈબંધ આપણે છે ભાઈબંધ તો પાકા છે, મસ્ત. નોન પણ ના. રેડ. હારો હડો સારું તો હવે આ તો આર્યું કામ તમારું અમે કરી નાખ્યું બરાબર. હવે 12 મહિના સુધી તમારે હવે આ વેત કરીને રાખવો પડશે એ તો વેચ થઈ જાય. બરાબર. તો અમે હવે નીકળો. અને હું તમને હમણાં કાલે બેંક ખુલે ને તો રોકડા ઉપાડીને તમને આલ દો પૈસા. હું કડક પાસે ફોન પે નાખી ચાલે? એકમાં આદિ અંદર નાખી દે એટલે આદિ ઉપાડીને લાવશે. આ તો વધો નહીં, આદી અંદર નાખી દે. હા તમે નાખી દીધો મારા હા તો હું અહીંયા નાખી દઈશ, એટલે એક ખાતું થાય ને હા. એટલે એક ખાતું અમે એને ઉપાડતા ફાવે. એટલે હું ઉપાડીને પછી તમારા નાખી દઈશ. અરે હું તમને રોકડા આલ દઈશ. હા હા તો કાલ ઘરે હાલ દેજો આપણે. રેડ. બરાબર. તો અમે નીકળો હવે. જવું છે ને હવે ભલે તક. હાડો કરો અને હવે અને ખોટા વિચાર ના કરતા હો. મોટા વિચાર નહીં કરવાના ને બીજું કે હવે કાલથી ધંધે લાગી જાઓ, એટલે 12 મહિના સુધી આપણે ના ચુકવણું કરતા ફાવે. ના એટલે આ નવી સાઈડ રાખવા આવે ને ચાલુ કરવું. હોય હો? હા. અને આ ખોટું મગજમાં ટેન્શન વગર જોતું નહીં લેવાનું. ના ના ભલે તક. આવજો. એ આવજો ભલે. આવજો એ આવો. હાલો એ તો જ્યાં 12 મહિના સુધી તો કોઈ ટેન્શન છે નહીં. 12 મહિના આવતા હોય તો ફરી જાય ના કે આપણે તો બિસ્તરા પોટલા લઈને ઉપડી જાય છે ભલે લબડિયા મારતા.